નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાયનું સમજ સાથેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ જે તમને પરીક્ષામાં ખૂબ ઉપયોગી નીવડશે અને આ જવાબો છે તમે નોટબુકમાં પણ લખી શકો છો। આપણી આ ચેનલ ઉપર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે। તો ચલો આપણે શરૂઆત કરીએ। આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 1 ભારતનો વારસો એના સ્વાધ્યાયની આપણે અહીંયા કને ચર્ચા કરવાના છીએ। તો ચલો આપણે હવે શરૂઆત કરીએ। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો। એમાં પહેલો છે આર્ય અને દ્રવિડ સંસ્કૃતિની વિગતો આપો। તો આર્યો અથવા તો આર્ય સંસ્કૃતિ એટલે કે આર્ય અને નોર્ડિક પ્રજા અન્ય સમકાલીન પ્રજા કરતાં પણ વધુ વિકસિત હતી। તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા। તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓના ઉમદા તત્વો અપનાવીને એક સમયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું। આર્ય પ્રકૃતિ પ્રેમી હતા। તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ આવા જે પ્રાકૃતિક જે તત્વો છે એ તત્વોની એ લોકો ખાસ કરીને વધારે સંભાળ રાખતા હતા। વરસાદ વગેરેની પૂજા આરાધના પણ કરતા હતા। તેમણે પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ, અહીંયા સ્તુતિઓ છે એ સ્તુતિઓ, વૈદિક ઋચાઓ અથવા તો મંત્રો રચી હતી અને સમય જતાં તેમાંથી યજ્ઞાદિક ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી। આર્યોની મુખ્ય વસ્તીવાળા પ્રદેશને આર્યવર્ત નામ આપવામાં આવ્યું હતું। આર્યોએ ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો છે। આર્યો શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા હતા। ત્યાં 7 મોટી નદીઓ વહેતી હતી, તેથી એ પ્રદેશને સપ્ત સિંધુ નામ આપવામાં આવ્યું। આર્ય રાજા ભરત કે ભરત જાતિના નામ પરથી આપણો દેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યો। તેમણે દેવીને માતા રૂપે અને પરમાત્માને પિતા રૂપે માન્યા હતા, જેમાંથી પાર્વતી અને શિવની પૂજાનો ખ્યાલ વિકસ્યો હતો। દ્રવિડો તથા દ્રવિડ સંસ્કૃતિ એના વિશે હવે આપણે જોઈશું। તો દ્રવિડો છે એ પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેંજો-દડોની સંસ્કૃતિના સર્જકો મનાય છે। આપણી સંસ્કૃતિમાં રહેલી પ્રકૃતિ પૂજા અને પ્રાણીઓની પૂજા દ્રવિડોની ભેટ છે। ધૂપ, દીપ અને આરતી વડે દેવદેવીઓની પૂજા કરવાની પ્રથા દ્રવિડોનો વારસો મનાય છે। ઉત્તર ભારત પર આર્યોએ કાબૂ મેળવતા દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા। દ્રવિડો માતૃમૂલક માતૃપ્રધાન કુટુંબ પ્રથા ધરાવતા હતા। તેઓ અવકાશી ગ્રહો, હોળી, તરાપા, કાંતવું, વણવું, રંગવું વગેરેનું જ્ઞાન ધરાવતો હતો। દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો એટલે કે દ્રવિડો આજે દક્ષિણ ભારતમાં જોવા મળે છે। પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મી જે છે એ આપવામાં આવ્યું હતું। ચલો હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ કે સંસ્કૃતિનો અર્થ આપી વિગતો સમજાવો। તો એક સૂત્ર રૂપે કહી શકાય કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત। દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોક જીવનમાં આવતા પરિવર્તનો, સુધારાઓ, સામાજિક નીતિઓ અને રીતિઓ વગેરે વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે। મહાન રશિયન સમાજશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રી બી મેલિનોલ્કીના મતે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ। સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનની ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો। સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા। ઇતિહાસમાં સંસ્કૃતિ શબ્દ વિશિષ્ટ અર્થમાં પ્રયોજાય છે। તેમાં તે મુખ્યત્વે શિક્ષણ, સાહિત્ય, સંગીત, નૃત્ય, શિલ્પ સ્થાપત્ય, હસ્તકલા વગેરે ક્ષેત્રોમાં ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાના સંદર્ભમાં વપરાય છે। સંસ્કૃતિમાં વિચારો, બુદ્ધિ, કલા કૌશલ્ય અને સંસ્કારના મૂલ્યનો સમાવેશ કરવામાં આવે છે। માનવીએ પોતાના મનનું ખેડાણ કરીને વિકસાવેલા સાહિત્ય, તત્વચિંતનની વિવિધ વિચારધારાઓ, ધાર્મિક પરંપરાઓ, લલિત કલાઓ, ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલા, વિભિન્ન સામાજિક સંસ્થાઓ અને વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ વગેરેનો સંસ્કૃતિમાં સમાવેશ થાય છે। સંસ્કૃતિમાં કોઈપણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી એટલે કે ધ વે ઓફ લાઈફનો સમાવેશ થાય છે। ત્રીજો પ્રશ્ન જોઈએ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સવિસ્તાર સમજાવો।
તો ગુજરાતમાં સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય જે સ્થળો છે એની આપણે સૌથી પહેલાં વાત કરીશું. તો પહેલા નંબર ઉપર સ્થળો લોથલ એટલે કે ધોળકા તાલુકો, રંગપુર લીંબડી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો, ધોળાવીરા કચ્છ જિલ્લો, રોજડી અથવા તો શ્રીનાથગઢ રાજકોટ જિલ્લો વગેરે મુખ્ય છે. ઐતિહાસિક સ્થળો કયું આવશે? તો વડનગરનું પ્રખ્યાત કીર્તિતોરણ, જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીઓ, મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર વગેરે જે આવશે. સિદ્ધપુરનો રુદ્રમહાલય, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદમાં સૌથી મોટી જામા મસ્જિદ, 2 નમૂન ઝૂલતા મિનારા, મનોહર અને બારીક કોતરણીવાળી સીદી સૈયદની જાળી, હઠીસિંગના જૈન દેરા, સરખેજનો રોજો, રાણી સિપ્રીની મસ્જિદ, નગીનાવાડી વગેરે, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મોહબ્બત ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ગુજરાતના ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો છે. ચલો એના પછી આપણે વાત કરીએ ધાર્મિક સ્થળોની. તો દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર અને જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક સોમનાથ મંદિર, ઉત્તર ગુજરાતમાં અંબાજી, બનાસકાંઠા જિલ્લો, બહુચરાજી મહેસાણા જિલ્લો, મહાકાલીનું મંદિર, મીરા દાતાર ઉનાવા મહેસાણા જિલ્લો, જૈન તીર્થ પાલીતાણા ભાવનગર જિલ્લો, રણછોડરાયજીનું મંદિર ડાકોર ખેડા જિલ્લો, શામળાજી અરવલ્લી જિલ્લો વગેરે ગુજરાતના ધાર્મિક તીર્થસ્થાનો છે. સાંસ્કૃતિક મહોત્સવ જેની અંદર પોળો વિજયનગર સાબરકાંઠા જિલ્લો, પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ અમદાવાદ, તાનારીરી મહોત્સવ વડનગર, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા, રણોત્સવ કચ્છ વગેરે ગુજરાતના જાણીતિક પ્રવાસન સ્થળો છે. મેળાઓમાં મોઢેરાનો મેળો, મોઢેરા મહેસાણા જિલ્લો, ભાદરવી પૂનમનો મેળો અંબાજીનો મેળો, આ બધા તમે મેળાઓ છે પણ જોઈ શકો છો. એ સિવાય છઠ્ઠું છે બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ. તો ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલિયા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝાગડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે. તો આ રીતના આપણે 6 વિભાગમાં એને આપણે વહેંચી શકીએ છીએ. પ્રશ્ન 2 એમાં નીચેના પ્રશ્નોના ઉત્તર છે મુદ્દાસર આપો. એમાં સૌથી પહેલું છે ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો. તો આપણી સમન્વય પામેલી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાના મૂલ્યનું સમજીને તેની જાળવણી કરવી, દેશના જંગલો, તળાવો, નદીઓ, સરોવરો તેમજ વન્ય પશુ પક્ષી સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું, બધા જીવો પ્રત્યે દયા દાખવવી. અહીંયા કરીને તમને રિક્વેસ્ટ કરું છું કે જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેના કારણે અમારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. ચલો આપણે પ્રશ્નનો આગળ જવાબ જોઈએ. દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું, હિંસાનો ત્યાગ કરવો, આપણા સાંસ્કૃતિક વારસા, પ્રતીક સમા, પ્રાચીન સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્ય અને મહત્વ ધરાવતા સ્થળોને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું અને તેમનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે. ભારતના પ્રતિનિર્મિત રમ્ય ભૂમિ દ્રશ્યોની શુદ્ધતા, પવિત્રતા એ પણ આપણી સૌથી નૈતિક ફરજ છે. ચલો બીજો પ્રશ્ન કે પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો. તો સૌથી પહેલું છે પ્રાકૃતિક વારસાનો અર્થ. તો પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચે અત્યંત નજીકના સંબંધોનું પરિણામ. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. હવે પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો કઈ કઈ છે? તો ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યતાથી ભરેલો છે. એની અંદર ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે, જેની આપણે અહીંયા કને ચર્ચા કરીએ. ચલો તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, જંગલો, ઝરણા, નદીઓ, રણો, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, ઋતુઓ, તરુઓ, વેલા, વેલીઓ, પર્ણો, પુષ્પો, જીવજંતુઓ વગેરે પ્રાકૃતિક વિશિષ્ટતાઓનો સમાવેશ થાય છે. ભારતના ભૂમિ દ્રશ્યોમાં વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનિજો, વનસ્પતિઓ વગેરેનો સમાવેશ થાય છે અને હવામાનમાં થતા પરિવર્તનો પ્રાકૃતિક વારસાને અસર કરે છે. આપણા પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ, વૃક્ષો, પશુઓ તેમજ પ્રકૃતિની શક્તિઓને દેવી સ્વરૂપમાં આપવામાં આવ્યું છે. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. પ્રકૃતિ આપણા ખોરાક, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસસ્થાન જેવી જરૂરિયાતો પૂરી પાડી છે. પીપળો અને વડ જેવા વૃક્ષોને તથા તુલસી જેવા છોડને આપણે પવિત્ર માનીને પૂજીએ છીએ. ભારતના પ્રાકૃતિક વારસામાં પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આપણા શાસ્ત્રીય સંગીત અને લોક સંગીતને પ્રકૃતિ તથા ઋતુઓ સાથે જોડવામાં આવ્યા છે. કેટલાક શાસ્ત્રીય રાગો દિવસના જુદા જુદા પ્રહરો પર આધારિત છે. આપણા ગીતો, કાવ્યો, તહેવારો, ચિત્રો વગેરેના વિષયવસ્તુ તરીકે મુખ્યત્વે પ્રકૃતિ અને ઋતુઓ રહેલી છે. આપણી આયુર્વેદિક, યુનાની અને નિસર્ગોપચાર એટલે કે નેચરોપથી જેવી ચિકિત્સા પદ્ધતિઓ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે.
ત્રીજો પ્રશ્ન, ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો. તો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિ, શક્તિ, જ્ઞાન, આવડત અને કલા કૌશલ્ય વડે જે કંઈ સર્જ્યું કે મેળવ્યું છે તે સાંસ્કૃતિક વારસો કહેવાય છે. ભારતના સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, ચૈત્યો, વિહારો, મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજો, કિલ્લાઓ, દરવાજાઓ, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ સ્વાતંત્ર્ય સંગ્રામ સહિતના ઐતિહાસિક સ્મારકો છે. સાબરમતી આશ્રમ તેમજ દાંડી, વર્ધા, બારડોલી, શાંતિનિકેતન એટલે કે કોલકાતા, દિલ્હી જેવા સ્થળો વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાષા, લિપિ, અંકો, શૂન્ય, ગણિત, પંચાંગ, ખગોળ, ધાતુ ધર્મ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ન્યાયતંત્ર, વિધિવિધાન, પર્યાવરણ સુરક્ષા વગેરેની મહત્ત્વની શોધો પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે. પ્રાગૈતિહાસિક યુગથી ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને આપી છે. દાખલા તરીકે શિલ્પો કંડારવાની કળા તે લગભગ 5000 વર્ષ પ્રાચીન છે. તે અવશેષોમાંથી મળી આવેલ નર્તકી, દેવદેવીઓના, પશુઓના અને માનવ આકૃતિઓના શિલ્પો, બાળકોને રમવાના કેટલાક રમકડા, દાઢીવાળા પુરુષનું શિલ્પ વગેરે આપણા પ્રાચીનતમ સાંસ્કૃતિક વારસાનું ગૌરવ છે. મૌર્ય યુગના શિલ્પોમાં ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ, ગૌતમ બુદ્ધનું પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ અને સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા તેમજ ગુપ્ત યુગની જૈન તીર્થકરોની પ્રતિમાઓ અને રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ શિલ્પો આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાના સમૃદ્ધિના દર્શન કરાવે છે. પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો ભવ્ય, વૈવિધ્યપૂર્ણ અને ભાતીગળ અને સમૃદ્ધ બન્યો છે. ચલો એના પછી વાત કરીએ પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો. એમાં પહેલું, આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે? તો આર્ય પ્રજા નોર્ડિક નામે પણ ઓળખાય છે. નેગ્રીડો હબશી પ્રજા વિશે ટૂંકમાં માહિતી આપો. તો નેગ્રીટો હબશીઓ કેટલાક ઇતિહાસકારોના મતે નેગ્રીટો અથવા તો નિગ્રો એટલે કે હબશીઓ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ હતા. તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે ભારતમાં આવ્યા હતા. શ્યામવર્ણ, 4 થી 5 ફૂટ ઊંચાઈ અને માથે વાંકડિયા વાળ એ તેમની શારીરિક વિશેષતા હતી. ત્રીજો પ્રશ્ન, ભારતની રાષ્ટ્રમુદ્રામાં કયા કયા પ્રાણીઓ દર્શાવ્યા છે? તો ભારતની રાષ્ટ્રમુદ્રામાં 4 સિંહો, ઘોડો, હાથી અને બળદ આ પ્રાણીઓ દર્શાવેલા છે. પ્રશ્ન 4, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. તો પહેલું, લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? તો અહીંયા કને જવાબ આવશે આપણો ગ, નદીઓ. ચલો બીજું, નીચેના પૈકી કઈ જોડ સાચી છે? તો અહીંયા કને ક, ખ, ગ પૈકી ગ આવશે ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા. ચલો એના પછી ત્રીજો છે, દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય? તો જવાબ આવશે ક, હિન્દી. તો ચલો અહીંયા કને આપણું આ સંપૂર્ણ સ્વાધ્યાય છે એ પૂર્ણ થાય છે. તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેના કારણે એમને પણ સરળતાથી આ સ્વાધ્યાયનું સોલ્યુશન મળી રહે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેના કારણે અમારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. ચલો ફરીથી નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો.